યુકે બેલેટ વિઝાનું ફોર્મ કઈ રીતે ભરવું એનો આ સ્ટેપ બાય સ્ટેપ આખો વિડીયો બનાવેલો છે. તમારે યુકે બેલેટ વિઝા 2026માં ફોર્મ ભરવું હોય તો યુકે બેલેટ વિઝા 2026 સર્ચ કરવાનું. એમાં જ્યાં ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ આવે એમાં ક્લિક કરવાનું રહેશે. એમાં તમે નીચે જશો એટલે તમારે એક ઓપ્શન આવશે એન્ટર ધ બેલેટ વાળો, એમાં ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરશો એટલે નીચે આવશે બે ઓપ્શન, ક્રિએટ એન અકાઉન્ટ એન્ડ સાઇન ઇન. જો તમે ઓલરેડી ક્રિએટ અકાઉન્ટ કરી લીધેલું છે તો તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. અધરવાઇઝ તમારે ક્રિએટ એન અકાઉન્ટમાં જવાનું છે. ક્રિએટ એન અકાઉન્ટમાં જશો એટલે પૂછે છે કે ભાઈ તમે જે અકાઉન્ટ ક્રિએટ કરો છો એ પોતાનું કરો છો કે પછી કોઈની હેલ્પ કરો છો, કે તમે ફાધર કે મધર કે કોઈ પેરેન્ટ્સ છો કે તમારા ચિલ્ડ્રનનું એનું કોઈનું કરો છો. જો તમે જાતે એપ્લિકેશન કરતા હોય તો એ મી ઉપર ક્લિક કરવાનું છે. અધરવાઇઝ તમારે અહીં સમવન એલ્સમાં ક્લિક કરવાનું છે. તમે જાતે હોય તો મી કરીને કન્ટિન્યુ કરવાનું છે. એમાં આગળ જશો એટલે તમારે વોટ ઇઝ યોર નેમ, એમાં ગિવન નેમ્સમાં યોર ફર્સ્ટ એન્ડ મિડલ નેમ, તમારું અને તમારા પિતાનું નામ એ રીતે નાખવાનું છે અહીંયા. અને સરનેમમાં તમારી જે અટક હોય એ નાખવાની રહેશે. પછી કન્ટિન્યુ આપશો પછી એટલે એક ઓપ્શન આવશે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ નેશનાલિટી. અહીં કમ્પલસરી તમારે જો ઇન્ડિયા હોય તો જ એને જ ફોર્મ ભરવાનું છે, એટલા માટે તમારે અહીં ઇન્ડિયા નાખવાનું રહેશે. એટલે અહીં ઓપ્શન આવશે, આ સિલેક્ટ કરી લેવાનું ઇન્ડિયા અને કન્ટિન્યુ કરવાનું છે. આગળ ઓપ્શન આવશે એન્ટર યોર પાસપોર્ટ ડિટેલ્સ, એમાં અહીંયા પાસપોર્ટ નંબર તમારો નાખવાનો રહેશે. અને અહીંયા કન્ટ્રી ઓફ ઇસ્યુ તો એ તમારો ઇન્ડિયા નાખવાનું છે. અને ડઝ યોર પાસપોર્ટ હેવ એન એક્સપાયરી ડેટ તો યસ. અને એમાં જે તમારા પાસપોર્ટમાં એક્સપાયરી ડેટ લખેલી હશે એ અહીંયા ડે, મંથ અને યર આ નાખીને કન્ટિન્યુ આપવાનું છે. એમાં તમે કન્ટિન્યુ આપશો એટલે અહીંયા તમારી વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ પૂછે છે. એમાં તમારી જન્મ તારીખ જે હોય એ તમારે અહીંયા એડ કરવાની છે અને એમાં કન્ટિન્યુ આપવાનું છે. એ આપશો એટલે અહીંયા તમને પૂછે આમાં બને ત્યાં સુધી તમારે પાસપોર્ટ સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારો પાસપોર્ટ નંબર નાખવાનો છે. અહીંયા તમારે તમારી જન્મ તારીખ એડ કરી દેવાની છે. અને અહીંયા તમને પૂછશે કે ભાઈ તમારે સિક્યુરિટી કોડ જે આ જે છે એ તમારી મેલ આઈડીમાં જોઈએ છે કે મોબાઈલ નંબરમાં, તમને જેમાં યોગ્ય લાગે એમાં ક્લિક કરીને કન્ટિન્યુ આપવાનું છે. તો એમાં તમારો જે સિક્યુરિટી કોડ તમારી ઈમેલ આઈડી ક્લિક કરે હશે તો ઈમેલ આઈડીમાં આવશે. અને જો મોબાઈલ નંબર તમે સિલેક્ટ કરેલો છે તો તમારા એસએમએસમાં આવી ગયો છે. એ જે આવે એ અહીંયા તમારે એડ કરીને કન્ટિન્યુ કરવાનું છે. અહીંયા તમારું અકાઉન્ટ છે એ બની જશે એટલે હવે તમારે અહીંયાથી સ્ટાર્ટ એપ્લિકેશન ચાલુ થશે. તમારી સ્ટાર્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન જે ફોર્મ ભરવાનું છે એ થઈ જશે ચાલુ. અત્યારે જે આપણે અત્યાર સુધી મેં જે બતાવ્યું એ તમારું ક્રિએટ અકાઉન્ટ થયું છે. હવે તમારી એપ્લિકેશન ભરવાનું ફોર્મ ચાલુ થશે અહીંયાથી. સ્ટાર્ટ એપ્લિકેશનમાં જશો એટલે અહીંયા પહેલું છે આઈડેન્ટિટી એન્ડ કોન્ટેક્ટ, એમાં એક કોન્ટેક્ટ પ્રેફરન્સ રાખવાનો છે. એમાં તમારે ઓપ્શન આવે છે ઈમેલ આઈડી કે પછી બીજો કોઈ તમારી બીજી કોઈ ઈમેલ આઈડી. તો એમાં જે તમારી ઈમેલ આઈડી હોય એમાં ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ કરવાનું છે. ચેક યોર આન્સર, વિચ ઈમેલ એડ્રેસ કેન વી યુઝ ટુ કોન્ટેક્ટ યુ. તો આ જો રાખ્યું હોય તમારી જે છે એ, અધરવાઇઝ તમારે ચેન્જ કરવી હોય તો એ ચેન્જ ઉપર ક્લિક કરીને ચૂઝ અ ડિફરન્ટ ઈમેલ કરી શકો છો. પણ અહીંયા મારે આજ રાખ્યું હોય તો અહીંયા તમે કન્ટિન્યુ કરીને અહીંયા બી કન્ટિન્યુ કરી દેવાનું છે. બીજું છે ડિક્લેરેશન, પ્રિપેર એપ્લિકેશન, એમાં ડિક્લેરેશનમાં જવાનું છે. આ ડિક્લેરેશનમાં આ તમારે બધું રીડ કરીને પછી આ કન્ફર્મ ડેટ જે છે એમાં આ જે ફર્સ્ટ વાળું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને તમે 18 વર્ષ કે 18 વર્ષથી ઉપર છો એનું છે એ કરીને પછી તમારે અહીંયા કન્ટિન્યુ ફરીથી આપવાનું છે. ત્યાર પછી ત્રીજું આવશે ઓપ્શન પ્રોવાઈડ એવિડન્સ. તો એવિડન્સ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. જે તમારો સ્કેન કરેલો ફોટો જે હશે એને તમારે પ્રોપર અને ક્લિયર દેખાય રીતે ડોક્યુમેન્ટમાં હોવું પડે. અને ફાઇલ સાઇઝ જે છે તમારી એ 6 MBની અંદર હોવી પડે. હવે કન્ટિન્યુ આપવાનું છે. અહીંયા અપલોડ એવિડન્સમાં ક્લિક કરવાનું એટલે અહીંયા જે ચૂઝ ફાઇલનો ઓપ્શન આવે એ તમારે અહીંયા ચૂઝ કરી લેવાની ફાઇલ તમારી. અહીંયા તમારે ચૂઝ ફાઇલમાં તમારે જે તમારા પાસપોર્ટનો ફોટાવાળું જે પેજ છે એને સ્કેન કરેલું પ્રોપર, મતલબ 6 MBની સાઇઝમાં હોય એ રીતની સાઇઝનું પ્રોપર ક્લિયર બધું દેખાય એ રીતનું અપલોડ કરવાની છે ફાઇલ. અને ચૂઝ ફાઇલ તમારે થઈ જાય સિલેક્ટ એટલે પછી અહીંયા અપલોડ કરી દેવાની છે. અપલોડ કર્યા પછી તમારે અહીંયા કન્ટિન્યુ આપવાનું છે. ફરીથી પાછું કન્ટિન્યુ આપવાનું. અહીંયા કન્ફર્મ એન્ડ અપલોડ. જે તમે બધી ડિટેલ આપેલી છે એ તમે સાચી જ આપેલી છે એના વિશે તમને પૂછશે અને પછી તમારે કન્ફર્મ આપવાનું છે જો સાચી હોય તો. અધરવાઇઝ તમારે જે ચેન્જીસ કરવો એ કરી નાખવાનો. હવે છેલ્લો એક ઓપ્શન બાકી છે અહીંયા સબમિટનો.
જેવું તમે સબમિટ કરશો એટલે અહીંયા ઓપ્શન આપે છે. જો તમારો બેલેટ વિઝામાં ચાન્સ લાગી જાય તો પછીનું શું સ્ટેપ રહેશે એની માહિતી આપેલી છે તમને. હવે તમારે અહીંયા કન્ફર્મ એન્ડ સબમિટ આપી દેવાનું એટલે તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે.